a family comedy છે. વાહ મમ્મી તું તો મસ્ત રમે ને કઈ. તો એ પછી આ બેડમિન્ટન તો હું નાનપણમાં શીખી હતી, નાનપણમાં. આ તો મેં રસોઈમાં કોન્સલ્ટેટ કર્યું ને એટલે બેડમિન્ટન ન કરી શકી, બાકી હું બેડમિન્ટન ચેમ્પિયન હો. બરાબર. આમે તારા હાથની રસોઈ જમતા એવું જ લાગે કે બેડમિન્ટન રમતા હોઈએ. એટલે તે મારો વખાણ કરી કે મને વખોડી ચકુડા? બંને. બેડમિન્ટન માટે તો વખાણ જ કહેવાય. એટલે અને મારે રસોઈનું શું? એટલે આમ જોવા જઈએ તો તારા હાથની રસોઈ જમતા એવું જ લાગે કે બેડમિન્ટન રમતા હોય. અને હું રસોઈ કરતી હું ત્યારે હું કાઈ નહીં. એટલે તારો કહેવાનો અર્થ એમ છે કે હું હારી રસોઈ નથી કરતી? અરે ના ના મમ્મી મારી વાત સાંભળ. મમ્મી જો તું સમજી નહીં. જે સારા કલાકાર હોય ને એ પોતાની કલા પર કામ કરતા હોય ને તો ખબર જ ના પડે કે પોતાની કલા પર કામ કરી રહ્યા છે, અને એને જ સારા કલાકાર કહેવાય. આ તું ખરેખર કે છે કે મને ખારું લગાડવા ખાલી? ના ના એટલે હું જે કલાકાર વિશે કીધું એ તો સાચું જ છે ને. થેન્ક યુ. તો હવે મારી રસોઈ વિશે કે ચોખ્ખું કેવી બનાવું છું રસોઈ? અરે મમ્મી નંબર 1, એકદમ નંબર 1. બસ ખાલી એક બે નાના મોટા પ્રોબ્લેમ હોય છે, બાકી નંબર 1. હું પ્રોબ્લેમ? કાઈ નહીં મમ્મી, ચાલ ને આપણે રમીએ. ચાલ રમીએ. તને હરાવી દઈશ જોજે. હા કેમ ગયું? એ ભૂલ કેમ ગયું? મમ્મી હા અહીંયા આ કોનું છે? બંનેનું. થેન્ક યુ. આ તો મારી ફરજ હતી. ભાઈ તમે આ કોક આપવા તો અહીંયા નહીં જ આવ્યા હોય, બરાબર ને? ના ના આવે. આ તો મેં જોયું કેટલેક જરાક. એટલે જો અમે અહીંયા બેડમિન્ટન ના રમત તો તમે શું કરત? તો હું અહીંયા કોઈને પૂછત કે અહીંયા અભ્યંકર જોબન પુત્રનું ઘર કયું છે? પણ તમને અભ્યંકર જોબન પુત્રનું શું કામ છે? કામ તો એમનું છે. એમનું શું કામ છે? એટલે જોબન પુત્રનું શું કામ છે એમ પૂછો છો તમે? હા ભાઈ એ જ પૂછીએ છે બાપા. પણ તમે કેમ આમ પૂછો છો? અરે ભાઈ હું અભ્યંકર જોબનપુત્રનો દીકરો છું. અભ્યંકર જોબનપુત્ર મારા પપ્પા છે. ઓહ મન્નુ. મન્નુ એટલે મારું નામ મન્નુ છે. ઓહ મન્નુ. તો મન્નુ મનની બધી વાતો મૂકીને બોલ કે તારે મારા પપ્પાનું શું કામ પડ્યું? અરે નાના શેઠ મારી શું મજાક કરો છો હે? તમારા પપ્પાનું શું કામકાજ છે તમને ખબર નથી? મને પૂછો છો? ઓહો અમે એમ પૂછીએ છીએ કે તમારે એમનું શું કામ છે એમ. ઓહો આંટી મારે એમનું કામ નથી, એમને મારું કામ છે. એક મિનિટ એમને ફોન કરીને બોલાવું છું. હા હેલો. હા મિસ્ટર અભ્યંકર. હેલો. હા હું આવી ગયો છું. હા હેલો. હા હેલો. એટલે હેલો. હા આવી ગયો છું. એટલે નેટવર્ક તારું નથી પકડાતું. આર્યો હું વાતું કરતો તારી સામે આવી ગયો છું. એટલે તમે જ અભ્યંકર સાહેબ છો? મારા હારા બીજો અહીંયા કોઈ મુછાળો મરે દેખાય છે તને? હું જ અભ્યંકર. મારી એને ફોનમાં તું તો વાત કરે છે. અરે ના ના આ તો શું છે પહેલી વાર જોયા ને તમને એટલે માફ કરજો. હા માફ કરજો. એટલે તમે મનુ મારા જેમ ને? હા સાહેબ હા. હારું. હવે આપણે કામની વાતો કરી લઈએ. હા રાંધતા બાંધતા આવડે છે કે નહીં? બરોબર. અરે સાહેબ આપણને તો રાંધતા આવડે જ. તે પછી કાંઈ વાંધો નથી. હાલો લાગી જાવ કામે. હા પણ મારી એક શરત છે. હું શરત છે? જુઓ સાહેબ હું જે પણ કઈ કામ કરું છું ને બહુ દિલથી કરું છું, એટલે મારા તન મનથી કરું છું. એટલે હું માત્ર રસોઈ નહીં બનાવું, એક આદર્શ ઘરઘાટીની જેમ કચરા પોતા વાસણ બધું જ કરીશ. ઓહો આ તો હોનામાં સુગંધ પડી. વાહ વેરી ગુડ. હાલો તે હમણાં જ કામે લાગી જાઓ. અને ભાઈ પગાર હું લેશો? એ તો સાહેબ નક્કી કરશે. ઠીક છે તે બોલો હું લેહો. હવે તમે જ કોને સાહેબ?
10,000 રૂપિયા. થેન્ક યુ સાહેબ, થેન્ક યુ. 10,000? તે પછી એટલે ઓઈન્દ્રા, આ તારી માને જોડું બોડું ઊંઘાડશે, જરાક ફૂંક માર નહીં તો વાય આવી જાય. એ મારે હાલો રહોડામાં, હાલો 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 હાલો. હવે મારા ઘર અને મારા રસોડાનું હું થશે ચકુડા? એટલે આવ્યા મન્યા, જો આ ઘરમાં તારે કામ કરવાનું છે. બેસ બેસ બેસ. ના તમે બેસો સાહેબ. એટલે એ આવો લાંબો તાળ જેવો છે ને, તારી યાર વાત કરવા મારી આમ ડૂબકી ન રહી જાય. યાર સામે સામે વાત કરીએ. ભલે. હવે એક વખત કામની શરૂઆત ક્યાંથી કરું? એટલે એ હવે તું આવ્યો છે ને, એમાં મારું કામ તો થઈ જ ગયું છે. મોરથી તું બોલ, હું લઈશ ચા આપીશ. ના ના સાહેબ ના. હું મારો હારો કેવો છું, તને ચાની ઓફર કરું છું. તું તો ચા બનાવવા આવ્યો છો. ચા બનાવવા? એટલે ચા બનાવવા એટલે રાંધવા હારું. મને એ તો કે તને રાંધતા હું આવડે. આ વાંચો, આમાં છપાયેલું આપણે બધું જ બનાવી શકીએ છીએ. ઓહો, એટલે તું દેખા હરગવાની સિંગ જેવો, પણ તારું કામ બહુ ભરાવદાર છે. આ તે છપાયું છે? ના ના, આ તો શ્યામલાલે છપાયું છે. આ શ્યામલાલ કોણ, તારા ડોહા છે? હવે ના ના સાહેબ, શું છે, મારા ઘરની બાજુમાં જ ઉમિયા માતા પરોઠા હાઉસ છે, એના માલિક છે આ શ્યામલાલ. એમને એમની હોટલ માટે આ મેનુ છપાવ્યું હતું, તો આવતા આવતા એક નકલ હું લઈ આવ્યો. હારું હારું હારું. એક કામ કર, આજે છે ને સેવ ટમેટાનું શાક અને બાજરાના રોટલા ઘડી કઈ. ઓકે સાહેબ. અને બીજું કઈ? બીજું હું અરે પાપડ, છાશ, સલાડ અને ઓલા ભાત વઘારેલા કે સાદા, અને દાળ મીઠી સુરતી કે જાડી પાતળી, અને ઓલું ફરસાણ. એટલે મોઢામાં પાણી આવી ગયું મને. હમણાં મેં તને જે કીધું ને, આ સેવ ટમેટાનું શાક બનાવી નાખ અને બાજરાના રોટલા તો ઘડી જ નાખ, અને હારો હાર તને જે મનમાં આવે ને એ બનાવી નાખજે. એ ભલે સાહેબ. પણ શું સાહેબ? આ મારું ઘર છે ને, જો કેવું અસ્ત વ્યસ્ત પડ્યું છે ને, હારું 4-5 દી થયા, હંજવારી પોતા નથી થયા, તો તું પેલા એની સફાઈ કરી નાખ ને લે. હા હા સાહેબ, સ્વચ્છતા ત્યાં પ્રભુતા. પછી એટલે તું બોલે જ બહુ હારું હારું હો. એક કામ કરીએ, કામની શરૂઆત કરી નાખીએ. અંદરના રૂમમાં છે ને, પલંગ નીચે હાવેણી પડી છે, એટલે તો આ એ ભલે સાહેબ, હમણાં લઈ આવું છું. મનનું મહારાજ મળી. અરે આ આવી ગઈ. હારું હારું, હવે હંજવારી કાઢ નાખ. એટલે આમ ઉભા રહીને ઝાડુ ન નીકળે, જરાક આમ વાંકું વરવું પડે. જરા ખસવું પણ પડે. આ ખડી ગયા માય. આ કડીનો દાંડો થોડોક હજી વધારે વાંકો કરવો પડે ભાઈ. રેવા દે 1 મિનિટ, હું કાઢીને બતાવું, પેલા જોઈ લે. હાવણી પકડવાની, આ કડીને થોડીક વાંકી વારવાની, અને આમ જો લહેરેક લહેરેક બધી ધૂળ ઉપાડી લેવાની. જો વાહ વાહ સાહેબ, શું ઝાડુ મારો છો? એમ જો જો જો, વાહ વાહ, આ બધી ધૂળ આવી ગઈ. વાહ સાહેબ વાહ. તઈએ પછી હવે એક કામ કર, તું છે ને માલિકો જઈને મહિને રાંધવા. ભૂખો થયો, આજનું કામ હું કરી નાખીશ. બોલે સાહેબ. ઓકે. મનનું મહારાજ મારો હારો નવો નવો છે ને, એટલે એને બહુ આવડતું નથી. ધીરે ધીરે શીખી જાય હો. અને પોતાની જાતને ગોળી મારવી એના કરતા હાવેણી મારવી હારી ને. નસીબ હોય છે અમુક લોકોના. એમાં ઝઘડો થાય તો ટેન્શન વધવાને બદલે વેવણ તો આરામ ફરમાવી રહ્યા છે. મજા આવી ગઈ, ટેહડો પડી ગયો.
કેટલા વરે હું પેટ ભરીને હારું ખાવાનું કેમો ટોપના પેટની રસોઈ હતી. આ વેવાઈ તો રસોઈના ખૂબ વખાણ કરે છે, પણ રાંધ્યું કોણે? વેવણે. તો એમનો પ્રોબ્લેમ પતી ગયો છે. ઓય, એલી એ શીખ બે વાત શીખીશ ને તો 4 વાત મને કામ આવશે. શીખો એટલે વેવણે રસોઈ નથી બનાવી, એટલે એ લોકોનો અંદરનો પ્રોબ્લેમ પણ સોલ્વ નથી થયો. તો પછી રાંધ્યું કોણે હશે? શું સાહેબ, રસોઈ તો ઠીક લાગી ને આપને? મારા ઠીક? અરે રસોઈ ટોપના પેટની હતી. હે? એલા એ મારા હરા, હું તોડીને તોફાન કર્યા તે. કઈ પાડ્યું નથી, બધું બરાબર છે. મારા હરા ઓહો, તો વેવાઈ હવે રાંધણીઓ લઈ આવ્યા છે. કમાલ કહેવાય. આ મારા હરા દિવાકર શાસ્ત્રીને ખબર પડવી જોઈએ કે મારે ત્યાં રસોઈ બનાવનારો મારા જ આવ્યો છે. મારા હરાનો શેર લોહી બની જાય, શેર લોહી. એ મનુ મહારાજ, આજે તમે જે રસોઈ બનાવી ને એના હું વખાણ કરું ને એટલા ઓછા છે. અરે મારું હાલે ને મનુભાઈ, તો હું તમને મનુ નહીં પણ શાસ્ત્રી કહીને બોલાવું. શાસ્ત્રી. ભયંકર મને જ સંભળાવવા આવું બોલે છે. પણ સાહેબ, આ શાસ્ત્રી શા માટે? કારણ કે તમે પાક શાસ્ત્રમાં પારંગત છો. બાકી અહીંયા ઘણા મહિલા છે જે પાક શાસ્ત્રના એવા પ્રયોગો કરે છે, પણ આંગળા ચાટી ચાટીને ખાવા મળે એમાંનું કઈ ન મળે. આપના જેવા કદરદાન મળ્યા એ તો મારું નસીબ કહેવાય સાહેબ, મારું નસીબ. અવડી આ ગીતા ને અવડો આ શાસ્ત્રી બરતરા તો મારા હારો બે ને થાતી છે, પણ બે છે ભાઈરે મીંડા. આ મનનો ભાવ છે ને મોઢા ઉપર દેખાવા નથી દેતા. બોલો સાહેબ, બીજી કઈ સેવા? એ મનુ મહારાજ, આજે તમે મને જે ટોપના પેટનું જમવાનું બનાવી અને આમ પેટ ભરીને જમાડ્યો છે, હવે મને આનાથી વધારે બીજું કાંઈ ન જોઈ. ભયંકરે હવે રસોઈયો રાખ્યો છે એમ, અને એ રસોઈયો બહુ સ્વાદિષ્ટ રસોઈ બનાવે છે. હશે, મારે શું? પણ ભયંકર મને સંભળાવવા આ બોલે છે. ઠીક છે, તો પછી મારે શું કામ ઈર્ષા કરવી જોઈએ? એ ત્યાં ક્યાં રસોઈનો પ્રોબ્લેમ છે? ત્યાં તો સરસ રસોઈ બનાવે જ છે ને. જો કે એને સરસ તો ન જ કહેવાય. એકચ્યુઅલી ન ચાલે, કારણ કે વિદ્યા જ્યારે ને ત્યારે ભીંડા જ બનાવી નાખે છે, અને એ પણ એક જ પદ્ધતિના ભીંડા. ના, બોલો સાહેબ, તમે મારા રામ ને હું તમારો હનુમાન. આટલું બધું કહેતા હોય તો હું કહું એમ તમે કરશો ખરા? અરે હુકમ કરો સાહેબ, હુકમ કરો. હું છે ને મારા ટાંટિયામાં બહુ કણતર થાય છે, જરાક દબાવી દો તો મજા આવે. હો, બસ આટલું જ લો. એ મહારાજ, મારી નથી કરવાની, મસાજ કરવાનું છે. મારા હરાવના દી ઉઠી જાય, આજે તો મારો દી ઉગી ગયો. થોડા દીવાકર તો બરીને ખાક થઈ જાય, ખાક. વાહ મનુભાઈ વાહ, મસ્ત મજાનું જમણ, એના ઉપર મસ્ત મજાની માલિશ. વાહ વાહ. હવે આ જરા વધારે પડતું થાય છે. એક તો સ્વાદિષ્ટ રસોઈ બનાવે, પાછો બીજી શું સેવા કરું એવું પૂછે, અને કહેતાની સાથે જ પગની માલિશ પણ કરે.
અરે યાર, આવું નસીબ હંમેશા બીજા લોકોનું જ કેમ હોય છે, આપણું કેમ નથી હોતું? વાહ મનુભાઈ વાહ. હવે અહીંયા શું મેળા સાંભળવા માટે બેસી રહેવાનું? ચાલ દિવાકર ચાલ. મારો દુખાવો વયો ગયો. મહારાજ, હવે તમે રહોડામાં જઈ અને જરીક આડા પડીને આરામ કરો. ધન્યવાદ. પણ આ મારી હારી ગીતા કેમ ટાઢી થઈને બેઠી છે? કઈ હનર કેમ નથી કરતી? જોવું પડશે. મારી હારી ઉકલી તો નથી ગઈ ને? જોવા દે. આ તો ઘોડા વેચીને હુઈ ગઈ છે અને આને હંભરાવા હારું અહીંયા મેં કેટલી બધી વાતો કરી નાખી. મારી બધી વાતો નકામી ગઈ. ના ના, બધી વાતો થોડી નકામી ગઈ છે. એક તીર તો સામે હોહરવું ઉતરી ગયું છે. આનો એ વારો આવશે. ઓહો, કંટાળી ગઈ હું તો આ શાક સમારીને. એ મમ્મી, શાક સમારવાનું મશીન મળતું હોય તો? અને મળતું ના હોય ને તો બનાવવું જોઈએ. હાશ, માંડ પત્યું લે, આ તારું શાક સમારાઈ ગયું. છે ઓહો, કેમ? હા, આ કામ કરી કરીને અમે થાકી ગયા છીએ ને તમારા ચહેરા પર કેમ 12 વાગેલા દેખાય છે? વિદ્યા, મેં જે જોયું ને એ હું માની નથી શકતો. શું? એટલે તમે ફરી વડવા આવ્યા છો કે રસોઈમાં હજી મોડું કેમ થાય છે? એ ના ના, જોબન પુત્રના ઘરે. એટલે તમે એમના ઘરે ગયા હતા? પૂરું બોલવા તો દે. અરે જોબન પુત્રના ઘરે એમણે ખરેખર એક નોકર રાખ્યો છે. જોબન પુત્રના ઘરે એમણે ખરેખર એક નોકર રાખ્યો છે અને એ નોકર અભ્યંકરજીના પગ દબાવી રહ્યો છે. બોલ. ઓહો, એટલે એમને પગ દબાવવા નોકર રાખ્યો? ના ના, હવે જમવાનું બનાવવા માટે જ નોકર રાખ્યો છે અને એ નોકરે જમવાનું ઓલરેડી બનાવી દીધું છે, એમને જમાડી દીધું છે અને હવે એ અભ્યંકરજીના પગ દબાવી રહ્યો છે. ઓહો, એટલે નોકરે આટલી જલ્દી રસોઈ બનાવી પણ નાખી? તો વેવાણ શું કરે છે? વરાંડામાં આરામ ફરમાવી રહ્યા છે. આરામ? શું વાત કરો છો? હા, વેવાઈ અને વેવણ રાજા રાણીની જેમ વરાંડામાં એશથી આરામ ફરમાવી રહ્યા છે અને એમનો નોકર એમના પગ દબાવી રહ્યો છે અને હું અહીંયા ભૂખથી પીડાતો જમવાનું બને એની રાહ જોતો વરાંડામાં એમની આ બાદશાહી જોઈ રહ્યો હતો. ત્યાં અભ્યંકરજી આરામ ફરમાવી રહ્યા છે અને દિવાકરજી ગધા મજૂરી કરે છે. મને તો સમજાતું નથી કે આવું સિદ્ધને થાય છે. ફૂલો ડૂબી જતા અને પથ્થરો તરી જાય છે. અરે અરે, હા, ગીતા વેવાણનું નસીબ તો જો. જવા દે ને મમ્મી, અમે તારી મમ્મીના હાથમાં છે પણ શું? કેમ આમ બોલે છે? અરે આ એક ગીતા વેવાણ છે, જોએ ને જરાક વસ્તુ ખોટું લાગી જાય કે આમ રિટાયર થઈ જાય છે. અને વેવાયા તો એટલા સારા છે કે એને કાંઈ કહેવાને બદલે સીધા થોડાક રૂપિયા ખર્ચીને નોકર લાવીને મૂકી દીધો. એક અહીંયા હું છું, મને જો. मैं तो पिक्चर जोने जा रही हूँ, मैं तो भेल पूरी खा रही हूँ. કેમ છો વેવાણ? શાક સમારતા હતા? કરો કામ કરો, બીજું હું. કેમ તમે ક્યાંય બહાર જાઓ છો? હા વેવાણ, હું ઘરે બેસી બેસીને કંટાળી. સૂર્ય સ્નાન કરી કરીને કેટલું સૂર્ય સ્નાન કરવાનું હોય, બીજું કઈ કામ નહીં ને હમણાં મને ઘરે. અમે નોકર રાખ્યો છે ને કામ માટે, મનુ. એટલો કામગરો છે કે કામ જ કરીને રાખે છે. મને એક પણ કામ નથી કરવા દેતો. શાક સમારે તો મને જેમ સદીઓ વીતી ગઈ, સદીઓ વેવાણ. આંટી, તમારે જ્યાં જવાનું છે ત્યાં જવાનું મોડું નથી થતું તમને? અરે ના, મારી ફિલ્મ ચાલુ થવાને તો હજી અડધા કલાકની વાર છે. હજી હું ત્યાં જઈશ,
પોપકોર્ન ખાઈશ, કોલ્ડ ડ્રિંક પીશ, એ બધું ખાવું પીવું પડે ને ત્યાં. અને હું ત્યાં 15 જ મિનિટમાં પહોંચી જઈશ. રિક્ષામાં જઈશ ને થિયેટરમાં, એટલે. હો, તમે પિક્ચર જોવા જાઓ છો? હા વેવાણ, હવે મેં નક્કી કર્યું છે કે મારે જિંદગીની ભરપૂર મજા માણી લેવી છે, એટલે તો હું રિટાયર થઈ ગઈ.